जय माताजी मित्रों, तो तमारू वेलकम है अमरा नवा ब्लॉग में। तो आपणे आई गया छे मोढेरा सूर्य मंदिर जोवा। तो जो आप अपने टिकट लेवा छे, टिकट लेवा पड़ी, टिकट लेवा जी तमे ब्लॉग में बने रहिजो। ब्लॉग में टिकट बने रहिजो। तो जो आपणे अंदर आई गया छे मोढेरा सूर्य मंदिर जोवा। अने जो कंईक आवो नजारो छे जो। तो आ कारुबा रेनकोट पहेरेलो, बे जणो अमर रेनकोट पहेरेलो, बे जणो वरसाद चालू छे। हाल बंद थी गयो वरसाद। અને હવે જઈએ છીએ મોઢેરાનું સૂર્ય મંદિર જોવા। તમે બ્લોગમાં બન્યા રહેજો। તો જુઓ આ ગાર્ડન, રેનકોટ પહેરે પલળી ગયા હતા આપણે, અને પેલું દેખાય મોઢેરાનું સૂર્ય મંદિર। તો આપણે કાલ પણ બે જણા જઈએ, થોડું રેનકોટ બેનકોટ એક ગાઢ નાખશું, પછી થોડા ફોટોગ્રાફી કરીશું। અને બહુ મસ્ત જગ્યા છે। આપણે ભારતીય નાગરિકો માટે 20 રૂપિયા ટિકિટ છે, અને બીજા વિદેશી આવી એ માટે 300 રૂપિયા ટિકિટ છે। તો જો આપણે सूर्य मंदिर जो आई गया है, बहु बड़ी पब्लिक आई, जो घनी पब्लिक आई है। तो बड़ा फोटोग्राफी कराई दे पेला बधा। तो जो फोटोग्राफी थोड़ी घणुं कराई। तो जो आपणे कम्प्लीट मोढेरा सूर्य मंदिर पर आई गया छीए। अने जो एक वाव छे, जो वावमां केटलो जंजरनो मंदिर छे तमने बतावीए। तो जो हरी वाव, वावमां पाणी भरेलुं छे अने बहु जंजरनो मंदिर छे। तो तमने बतावीए। अने पेला आपणे महादेवना दर्शन करी लईए। तो पेलुं मोढेरानुं सूर्य मंदिर। तो जो अरे वाव, जो अंदर पानी भरेलू कम्प्लीट, અને બધો ફોટોગ્રાફી કરી। તો હવે મંદિરમાં દર્શન કરવા તમે બન્યા રહેજો બ્લોગમાં। तो આપણે રેનકોટ કાઢીને હોય મૂકી દીધો, કારબા બી હોય તો રેનકોટ કાઢીને મૂકી દીધો। અને હવે મંદિરમાં જઈએ, દર્શન બર્શન કરીએ। તો જો બહુ બધી પબ્લિક જોવા મોઢેરા સૂર્ય મંદિર। તો જો હરી મંદિર જો। તો આપણે પણ જઈએ મંદિર જોવા। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। તો જો હવે આપણે મંદિરના અંદર જઈએ અને અંદર જઈને તમને મંદિર બતાવીએ કે અંદર મંદિરની બનાવટ કેવી છે। તો જો આપણે જઈએ છીએ મંદિરના અંદર। તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। तो जो आ रहे हो मंदिर अंदर नजारो जो, अरे सूर्य मंदिर अंदर नजारो जो। तो जो एक बे मंदिर से कि आप अंदर थी ने आ बीजू। तो ये जो आज ऊपर तोड़ी काढ़ेलू है। जे वखत आक्रमण थी तू ए वखत आ मंदिर अर्धु तूटी गयेलू है। और हवे आपणे तमने ओना अंदर जईने बताईए। तो जो अमे कार्बन बे जना जीए छीए। तो तमे पण ब्लॉगमां कन्टिन्यू बन्या रहेजो। અને હવે જે આપણે થોડું ઘણું ફોટોગ્રાફી કરીશું। તો બહુ બધી પબ્લિક જોવા આવે છે હવે। અને તમને પણ ગમતું હોય તો બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા ના। તો જુઓ આ મંદિર અને બહુ બધી પબ્લિક આવે છે। તો જુઓ હવે આપણે પણ જોઈ લઈએ અને તમે સપોર્ટ કરજો। તો જો આ સૂર્ય મંદિર ઓય અંદર નહીં જવાની જગ્યા આપણે, પણ તમે અંદર બતાવેલું તારું મળ્યું જોઈએ આપણે। તો જો घनी बड़ी पब्लिक जोवा आई मोढेरा सूर्य मंदिर। आपणे पण जोया और सूर्य मंदिर विषे बधी माहिती आपेली है। तो जो कोणार्कना सूर्य मंदिर पछीनुं आ रह्युं मोढेरा सूर्य मंदिर है प्रख्यात। तो जो आ रही जानकारी हिंदी और गुजराती में इंग्लिश में आलेली है। तो जो आपणे आ मंदिर अंदर जीए। पेला मंदिर अंदर आपणे जईने आया था अने हवे अंदर ज जईए। तमे ब्लॉगमां बन्या रहेजो। तो चलो હોય તો એકદમ અંધારા જેવું છે બધું, જો અંધારું છે। અને પેલું લોક મારેલું છે, એ લોક ખુલતા નહીં। આપણે એ બ્લોક બનાવી જો। તો જો આમાં ગાડી લોક મારેલું છે, આ લોક ખુલતા નહીં। આપણે ઓય અંદર આવ્યા ત્યારે મંદિર જોઈ લો તમે, કેટલું મસ્ત વાતાવરણ છે। કેરળથી હોય આપણે મોઢેરા સૂર્ય મંદિર જોવા છે। કેરલાથી ઠેઠ જોવા મંદિર આપણે જો આ કેરલાથી આવ્યા છે। અને હવે આપણે કારબા થોડું ઘણું ફોટોગ્રાફિંગ કરી દે। અને આ રહ્યું અંદર એક જો આ રહ્યું મંદિર છે ને ઓય તારું મારેલું છે મંદિરના અંદર। અને આ મંદિર જો બહુ કેરળથી જોવા છે। અને જો આ ઘણી બધી પબ્લિક, બધી મોટાભાગે લેડીઝ અને જેન્ટ્સ પણ છે। જો વ્લોગમાં તમે બન્યા રહેજો।
આપણો ભાઈબંધ આવ્યો. તો જો આપણે સૂર્ય મંદિર જોઈ લીધું અને સૂર્ય મંદિરના સ્તંભો પર બહુ બધી આકૃતિઓ એટલે કે ભગવાનની મૂર્તિઓ છે. દરેક સ્તંભ પર મૂર્તિઓ છે. મંદિરના આજુબાજુ બધી મૂર્તિઓ છે. અને આ છે સૂર્યકુંડ, જે આપણે વાવ પણ કહી શકીએ, પણ પહેલાં સૂર્યકુંડના નામથી જાણીતું હતું, હાલે પણ સૂર્યકુંડના નામથી જાણીતું છે. તો જો આ સૂર્યકુંડમાં પણ દરેક જગ્યાએ મૂર્તિઓ છે. દરેક પથ્થર પર મૂર્તિઓ બનાવી છે. નાના નાના મંદિરો છે આ સૂર્યકુંડના અંદર. અને જો સૂર્યકુંડના ચારેય ખૂણામાં જો તમે દરેક માં જોઈ શકો છો કે નાના નાના મંદિર છે. તો અમે તમને સૂર્યકુંડ ચારેય બાજુથી બતાવીશું. તો જો આ મંદિરને સૂર્ય મંદિર એટલા માટે કહેવામાં આવે છે કે સૂર્યની પહેલી કિરણ આ મંદિર પર પડતી હોય છે, એટલે અને સૂર્ય મંદિર કહેવાય છે. અને જો ઘણી બધી પબ્લિક આવે છે ગેટમાં, અને આ બધા વિડીયો બનાવવાનું કામકાજ ચાલુ છે, અને તો બધું વોચી છે. અને હવે તમને વાવ બતાવીએ, અને બાજુમાં વાવ છે તે તમને વાવ બતાવીએ. તો બને રહેજો તમે બ્લોગમાં. તો જો વિડીયો બનાવવાનું ચાલુ છે. અને આ વાવ, તો જો આ વાવ એ દરેક મંદિર છે બધા જંજનો, દરેક મંદિર પથ્થરથી બનાવેલો છે. અને જે પેલો હમ્મો જોઈએ એ કેરળથી આવેલો છે. આપણે મોઢેરાનું સૂર્ય મંદિર જોવા તે કેરળથી. અને જો આપણે એક, અને જો આ મોઢેરાના સૂર્ય મંદિરના બાજુમાં જો ગાર્ડન, કેટલું મસ્ત ગાર્ડન છે. જો આ બધી એકદમ ગાર્ડન છે, અને બહુ બધી પબ્લિક આવી છે. જુઓ બહુ બધી પબ્લિક આવે. પેલીમાં પણ ગાર્ડન છે, ફોટોગ્રાફી માટે બસ મસ્ત જગ્યા છે. જુઓ, અને ઘણી બધી પબ્લિક આવી છે. તો જુઓ આ રહ્યું આપણે મોઢેરાનું સૂર્ય મંદિર. તો જુઓ કમ્પ્લીટ બનાવી રહેજો બ્લોગમાં. અને આપણે ભાઈબંધો ઉભો તો વાવના ચારેક ઓર જઈને તમને બતાવીએ. તો બ્લોગમાં બનાવી રહેજો તમે. તો જુઓ તમને ચારેક ઓર માખોથી વાવ બતાવીએ અને ગાર્ડન બતાવીએ. તો તમે બ્લોગમાં બનાવી રહેજો. તો જુઓ આ રહી વાવ, આપણે ચારેક ઓરથી જઈએ. તો જુઓ ફોટોગ્રાફી બનાવવાનું ચાલુ છે. તો જુઓ આ રહ્યું મંદિર. તો જુઓ, તો જુઓ આ રહ્યું ચારેક ઓરથી બતાવીએ તમને. આપણે વાવના કોરીમાં ફરી બતાવીએ તમને. તો તમે બ્લોગ બનાવી રહેજો. અને જો આવી બે સ્તંભ છે ખાલી. જો તો જો આ માણસો ઠેઠ મહારાષ્ટ્રથી આવ્યા છે. પેલા ભાઈ આપણે બતાવ્યા હતા એ કેરલાથી આવ્યા હતા, અને આ મહારાષ્ટ્રથી છે. તો તેમને પેલા ગાઈડ કરે છે. અને ચારેક ઓરથી તમને નજારો બતાવીએ. તો જો આ ફોક્સ મળે રાતે લાઇટિંગ માટે. તો જો તમે બનાવી રહેજો બ્લોગમાં. તો જો કંઈક આવું વાતાવરણ છે ચારેક ઓરથી તમને વાવ. તો જુઓ, તો જુઓ આ મસ્ત ગાર્ડન છે, ફોટોગ્રાફી માટે બેસ્ટ. તો જુઓ આ મંદિર મોઢેરાનું સૂર્ય મંદિર આ રીતના દેખાય. જુઓ કંઈક આપણે થોડું સેલ્ફી. તો અમે તમને ચારે માપથી આ સૂર્યકુંડ બતાવ્યું, જે વાવ છે પણ સૂર્યકુંડના નામથી ઓળખવામાં આવે છે. અને વરસાદ ચાલુ થઈ ગયો. જુઓ વરસાદ ચાલુ થઈ ગયો છે. અને આપણે આવ્યા હતા મહેસાણા. મહેસાણાથી આપણે સૂર્ય મંદિર જોવા આવી ગયા. અને જુઓ આ ગાર્ડન છે, બહુ મસ્ત જગ્યા છે. ફેમિલી સાથે જોવા આવવાની બહુ મસ્ત જગ્યા છે. તો ફોટોગ્રાફી ચાલુ છે, અને આપણો ભાઈબંધ છે તો બસ. તો આપણે જઈએ તો કન તમે બ્લોગમાં બને રહેજો, સપોર્ટ કરજો જેવો સપોર્ટ કરે એવો. તો ચલો હવે જઈએ આપણે ઘરે. તો ભાઈબંધને કીધી એક જઈએ હવે. તો જો આપણે છે ઓમ રાઉન્ડ મારીને ઠેર આટલી પાછા આવ્યા આપણે રાઉન્ડ મારીને. અને જો આટલાય મંદિર કંઈક આવું દેખાય છે. તો જો મંદિર આપણે ચારેય આખું ફરીને આવ્યા મંદિરના, અને વિડીયો પણ બનાવ્યો છે. તો આપણે વિડીયો પૂરો બતાવ્યું. તો જો એ પણ ફોટોગ્રાફી ચાલુ છે. આપણે ભાઈબંધ આવે કારુબા, તે ફોટોગ્રાફી કરે છે. તો જુઓ મંદિર. તો જુઓ હવે આપણે જઈએ છીએ ઘરે. મોઢેરાનું સૂર્ય મંદિર આપણે જોઈ લીધું, અને હવે તમને થોડું ગાર્ડન બતાવી દઈએ મોઢેરાનું સૂર્ય મંદિરનું. પછી આપણે તો હાથમાં રેનકોટ પકડી લીધું છે, કેમ કે આપણે મહેસાણા આવ્યા હતા લાયસન્સનું કઢાવવા ટેસ્ટ આલવા. અને હવે જઈએ આપણે ઘરે. તો તમે બનાવી રહેજો બ્લોગમાં. તો હોય તો બધું ફોટોગ્રાફી બધું ચાલુ જ છે. આ આપણે સૂર્યકુંડ કીધું એ. અને હજુ પબ્લિક તો બહુ આવી જ જાય છે. થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તે બીજા કેરળથી, મહારાષ્ટ્રથી, બીજા રાજ્યથી બહુ બધી પબ્લિક જોવા આવે છે. તો જો આપણે આ જગ્યાએ આવીને ઊભા રહ્યા એટલે મોઢેરાનું સૂર્ય મંદિર અને સૂર્યકુંડ એકદમ મસ્ત દેખાય છે. તો જો આ સૂર્યકુંડ અને પેલું એ મંદિર
એકદમ મસ્ત દેખાય છે અને બહારથી પબ્લિક પણ જોવા આવે છે. તો અમને ઘણા માણસો મળ્યા. ઓડિશાના હતા, મહારાષ્ટ્રના હતા, કેરલાના હતા અને પૂનાના માણસો મળ્યા. અને આ ગાર્ડન છે જે તો સૂર્ય મંદિરના આગળના ભાગમાં છે અને બહુ મસ્ત જગ્યા છે. તો ફોટોગ્રાફી માટે પણ આમ બેસ્ટ જગ્યા કહી શકાય અને ફેમિલી લઈને જોવા આવો તો મજા આવે એવું છે. જુઓ પેલું ચંપાનો ઝાડ છે એટલે કે આમ ફૂલ આવેલા છે. અને હવે આપણે ઘરે જઈએ છીએ. આપણા હાથમાં છે રેનકોટ પકડી હવે જઈએ આપણે ઘરે. તો વ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા ના. અને જઈએ ઘરે. હવે ઘરે જઈએ છીએ. આર્મીવાળા ભાઈ આવ્યા છે. પેલા ભાઈ હવે મળતો લીધો હોય છે અને હવે આપણે જે ઘરે તો વ્લોગમાં બને રહેજો. અને આપણે જઈએ છીએ ઘરે. અને હવે આજનો વ્લોગ બી આપણે આટલો પૂરો કરીએ કેમ કે આપણે મહેસાણા હતા. મહેસાણા હવે લોબા થઈ ગયા છીએ. હોય ત્યારે આપણે મોઢેરા સૂર્યમંદિર જોયું. હવે જઈએ ઘરે અને આજનો વ્લોગ બી આટલા સુધી મળશું નવા વિડીયો.